અને આ 2 જણા મિલ્યા બસ સ્ટેન્ડ એટલે 2 જણા બસમાં જવાના ખાવાનું ખૂટવાની કશું કાન ના ખૂટ. રામ રામ, જય માતાજી ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? અને સવારના 8 વાગી જાય ને અમે ઉઠી જઈએ. આજ તો 8 વાગે ઉઠાઈ ગયા. તો આજે ટ્યુશન જવાનું નહોતું આદિન અને હાલ ઊંઘી રહ્યા બધા. અમે તો ઉઠી જઈએ ને હવે ઉઠીને ચા નાસ્તો કરાવીશું રસોડામાં. બધા તો વળા ઉઠશી, હાલ ઉઠશી જ નહીં કોઈ. તો આજ તો કાલનો થાક્યા હતા એટલે આજ તો ઉઈ જ જતો. તો 8 વાગે ઉઠાઈ જઈએ. વહેલા ઉઠ્યા હતા પણ ઉઠીને પછી ઉઠવાની ઈચ્છા ના થઈ એટલે સુઈ જવાનો. હવે ચા નાસ્તો બનાવીશું આપણે રસોડામાં. તો હવે ફ્રેશ જઈએ હવે રસોડામાં. તો ફ્રેશ જો 10 વાગવા આવ્યા હું અને અમારા સાહેબ તો રેડી થઈ ગયા ને સ્કૂલ જવા માટે. 2 દિવસ તો રજા હતી એટલે ઘેર હતા શનિ રવિની. તો ભાઈ થઈ જશે રેડી. સ્કૂલ ચલે હમ જો પેલું પોણી તો સ્કૂલ જવાના. આજ તો બધા ઊંઘ્યા હજી તો પછી કે ચાણા ઉઠીશું. પાઈકણી ઊંઘ્યા હોય ને બધા ઊંઘ્યા. આપણે તો જમવાનું તો બનાવી દીધું હોય. રોટલી બનાવવાની બાકી છે. મગની સબ્જી બનાવી છે. તમે ખાવું મગની સબ્જી? તો એમાં સાહેબ સવારના નાસ્તો કર્યો હતો પણ તો અહીંયા તો મગની સબ્જી હમણાં બનાવી લેટ પાછળ. તો એમને પૂછ્યું પણ ના પાડે. તો હવે આપણે બીજું બધું કામ કરશું અને બધા ઉઠશી એટલે રોટલી બનાવીને આલશું. રોટલી બનાવીને બાકી સબ્જી બની જઈ. બીજું બધું કામ પડી. આજ તો કામ એટલે હા પણ કાલ જેવું નહીં, ઓછું હોય. કાલે તો 2 દિવસનું કામ ભેગું થયું હતું. હાલત ખરાબ થઈ જાય કામ કરી. અને આજે તો એટલું બધું નહીં હોય, ઓછું રોજનું જે હોય એ સર. તો ફ્રેશ જો અમારા સાહેબ તો હેડ્યા સ્કૂલ અને કારણ લીધીશ. કાલે પમદાર લાવ્યા હતા ને લગ્નમાં જતો એટલે લાવ્યા હતા. તો આપણે 2 રાખી અને એક ત્યાં ઝાંખો આવવાનો હું તે હજી કુંડલ આવશે ને એટલે આવશે. અને આપણે હવે તરત થેલી ભરી, બીજું કોઈ હાથમાં ના આવી એટલે થેલીમાં જ ભરી સાફ કરી દે તો લાવું પહેલાં બા. હા આ તો થાય ને કે રસ્તો નહીં. અને ધૂળ હ પાછી આટલામાં ધૂળ. અરે ધૂળ જ થયું. હા પ્રિન્સને તો તૈયાર થઈ જાય સ્કૂલ જવા માટે. હા પ્રિન્સ હા ચોલ્લા બોલા કરી દીધા હે એ નાક્ષ સ્કૂલ જવાનું આજ તો ખાસી રજા પડી. અઠવાડિયાથી ઘેર રહી રે તો જવાનું સ્કૂલ. તો એ બધા હેડ્યા હે તો છોડ લઈ જાઉં હું તો ભરાઈ દેસી થેલી. યારી જ કપડાની જડી, બીજી એક જડી નહીં ચાલશે. હા જય માતાજી. બરોડા બેંક એ હનો જાય એ તો કહેજે ને તો આપવાની જો બોલે સોણ થશે. આપણો ભાઈ બનો બને મને નહીં લાગતું એ નહીં જાય. હા પ્રિન્સે અડ્યા શું હે પ્રિન્સ? પ્રિન્સે અડ્યા. તો હેડો ફ્રેન્ડ્સ આપણે જઈએ અંદર. બધું કામ પડી હોય. કામ કરશું બધું તો મળીએ હવે પરિવાર. તો ફ્રેન્ડ્સ જો વાગી જાય 11 ને બધા હવે ઉઠ્યા. બ્રશ કર્યો? તો બ્રશ કરીને આવ્યા. અડધો બ્રશ કરવા જ્યાં ને આહા રૂમ ભરેલો પડ્યો હોય હજુ તો. તે બધું હમું કરવાનું હોય. હવે બધાને ચા પાણી કરાવી દઈએ. ખાવાનું બધું ભેગું જ કરાવી દઈએ. તો 2 જણા ઉઠી ગયા.
અને બીજા બધા બહાર કોઈ ફ્રેશ થવા જ્યું હો, કોઈ બ્રશ કરવા જ્યું હો. આ 2 જણા હવે બ્રશ કરે. 11 સાડા 11 થઈ ગયા. હું તો જોઈ જ નહીં અંદર ઘડિયાળમાં. તો 11:30 થઈ ગયા હોય ને હવે ખાવાનું ચા નાસ્તો બધું ભેગું. તો હવે ફ્રેન્ડ્સ હવે આપણે બનાવી દઈએ. ચા બનાવી હોય અને રોટલી બનાવી દઈએ. તો ફ્રેન્ડ્સ હવે તો આ 2 જણા હેડે બસમાં જોઈ, 2 જણા ને 2 જણ બાઇકમાં જાવ. તો બાઇકવાળા તો થોડી વાર રહીને જાવ ને અને આ 2 જણા મિલ્યા બસ સ્ટેન્ડ એટલે 2 જણા બસમાં જવાના. ખાવાનું ખૂટવાની કશું કા ના ખૂટ કા કર્યું ને ચેરાડે કરી રહ્યા. અરે અંદર લઈને હેડે પેલા કપડો. હા પણ અહીંયા પાછો આવવાનો હું ને. રેત હશે લાગે. તો ફ્રેન્ડ્સ જો હવે આ તો 2 જણ હેડે બસમાં બેહારા જોઈ. બસમાં પાટણ સુધી બેસજો, પાટણ સુધી. હો તાર લીધો કપડાં ને એવું ને. હાર હેડા હોસ્ટેલમાં જવાનું ને પછી કાલ હોસ્ટેલમાં જજે. હો તો ફ્રેન્ડ્સ જો પેલા બેને તો બસમાં બેહારી અને હવે આ 2 જણ બાઇકમાં જશી. લઈ લે કપડું, લઈ લે સારું. પાટણ જ જશે હા એ રેડી. એટલે પાટણ જ જવાનું હોય તો પછી અહીંથી જવાય. તો ફ્રેન્ડ્સ જો હજી વાગી જાય 7 અને હવે તો આદિ પપ્પા તો આવી ગયા અને જમવાનું તો ચાલુ જ છે બને હ. અને આદિ વચવા બેઠા હે. આજ તો પેલા બધા જતા રહ્યા. આદિભાઈ આવા નવરા થઈ ગયા. એ બધા હતા એટલે નવરા નહોતા. નવરા થઈ ગયા ને વચવા બેઠા ને આપણો એક તો રસોડામાં જમવા બનાવવાનું ચાલુ છે. તો મગની દાળ બનાવીશ, ભાત બનાવ્યો આની અંદર. અને આપણે મારા માટે તો બાજરીનો રોટલો બનાવ્યો, રોટલી બનાવીશ, રોટલી બનાવી. હા કાળીંગાની સબ્જી બનાવીશ. તો બપોર પછી તો એના જતા રહ્યા. પછી તો કોઈ વિડીયો બનાવે નહીં. આપણે કોમ 4 વાગે પૂરું થયું અને 4 વાગે પછી સૂઈ જતો 5 વાગે. એ ઉઠ્યો 6 વાગે અને 6 વાગે ઉઠીને થોડો ફ્રેશ થઈને હવે જમવા બનાવી દીધું. હવે જમવાનું હવે તો ફ્રેશ જોઈએ તો ખાઈ પીને હવે આરામ જ કર્યો. કશું કરી ઊંઘેલી તો બગા ચાલતી. તો વિડીયો ચાલુ કર્યો એટલે બગા ચાલુ થઈ જાય. વિડીયો ચાલુ કર્યો એવો જ બગા ચાલતી. તો જો ફ્રેન્ડ્સ હોય તો આરામ ઉપર જઈએ અને હવે આદિભાઈ તો પઢાઈ કર્યું. પઢાઈ ચાલુ હોય તે પઢાઈ કરી રહ્યા. 9 વાગી જાય અને રાતે વાગી જાય 9. તો ચલો ફ્રેન્ડ્સ હવે થાક લાગ્યો છે આજે અને ગુડ નાઇટ થઈ જવું છે અને વિડીયોને એન્ડ કરી દઈએ. તો ચલો ફ્રેન્ડ્સ હવે વિડીયોને એન્ડ કરી દઈએ. તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. મળશું કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.